નમસ્કાર દર્શક મિત્રો, अब तक બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું જાનવી નિમાવત। શરૂઆત કરીએ આજની મુખ્ય હેડલાઇન્સ। સરકારે રાજકોષીય ખાદ્ય ઉપર નિયંત્રણ રાખતા સતત છઠ્ઠી વખત વ્યાજ દર યથાવત રહ્યો। અમદાવાદના વિનાયક અને TSY ગ્રુપ પર આવકવેરા વિભાગનું સર્ચ ઓપરેશન। રાજકોટના મનપાની આરોગ્ય વિભાગની ટીમો દ્વારા શહેરની 30 ડેરીમાં ચેકિંગ। સમાચારો જોઈએ વિગતવાર। સરકારે રાજકોષીય ખાદ્ય ઉપર નિયંત્રણ રાખતા સતત છઠ્ઠી વખત વ્યાજ દર યથાવત રહ્યો છે। બજેટમાં જ સરકારે આ મુદ્દે સંકેતો આપી દીધા હતા। વધુમાં હજુ આગામી સમયમાં પણ વ્યાજ દરો વધવાની શક્યતા નહિવત હોવાનું પણ જણાઈ રહ્યું છે। ભારતીય રિઝર્વ બેંકની મોનિટરી પોલિસી કમિટીના બેઠકના પરિણામ આવી ગયા છે। આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે બેઠકમાં લેવાયેલા નિર્ણય વિશે જાણકારી આપી દીધી છે। સમિતિ દ્વારા પોલિસી રેટ સ્થિર રાખવામાં આવ્યા છે। પહેલાથી એવી આશા વ્યક્ત કરવામાં આવી રહી હતી કે રેપો રેટને સતત છઠ્ઠી વખત 6.5 પર સ્થિર રાખવામાં આવી શકે છે। આરબીઆઈ ગવર્નરે કહ્યું કે ફુગાવામાં ઘટાડો થઈ રહ્યો છે, જે સારા સંકેત છે। સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટર એક્સિસ દ્વારા ગુજરાત આવકવેરા વિભાગને જે ટાર્ગેટ આપવામાં આવ્યો છે તેને પહોંચી વળવા માટે હાલ અત્યારથી જ ટીમ કામે લાગી ગઈ છે અને વિવિધ સ્થળો ઉપર સર્ચ ઓપરેશન હાથ ધરી રહ્યા છે। ગુજરાત આવકવેરા વિભાગના ઇતિહાસમાં કદાચ પ્રથમ વખત એવી ઘટના હશે કે 2 દિવસમાં સૌથી મોટા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યા હોય। મળતી માહિતી મુજબ અમદાવાદના વિનાયક અને TSY ગ્રુપ ઉપર વહેલી સવારથી જ સર્ચ ઓપરેશનની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે। એટલું જ નહીં, આશરે 30 થી વધુ સ્થળો ઉપર આવકવેરા વિભાગના અધિકારીઓ વહેલી સવારથી ત્રાટક્યા છે। બેક ટુ બેક ઓપરેશન હાથ ધરાવતા ગુજરાતના ઉદ્યોગકારોમાં ફફડાટ મચી ગયો છે અને સર્ચ ઓપરેશનમાં ખૂબ મોટા પ્રમાણમાં બેનામી વ્યવહારો મળે તેવી અધિકારીઓને આશા પણ છે। રાજકોટ શહેરમાં મહાનગરપાલિકા વિભાગ દ્વારા શહેરની 30 જેટલી દૂધની ડેરીમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં 30 જેટલી ડેરીના અહેવાલ સામે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। અત્યાર સુધીમાં 20 જેટલી ડેરીમાંથી 40 જેટલા સેમ્પલ લેવામાં આવ્યા છે। તમામ સેમ્પલને લેબમાં પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે। કાર્યવાહી દરમિયાન આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું કે જો કોઈ ક્ષતિ જણાશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે। રાજકોટ મનપાના આરોગ્ય તંત્ર દ્વારા અત્યારે અલગ અલગ 30 જેટલી ડેરીઓમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। શું કહેશો સાહેબ, આજે 30 જેટલી ડેરીઓમાં ચેકિંગ હાથ ધર્યું છે અને કઈ રીતની કાર્યવાહી થઈ રહી છે? અત્યારે રાજકોટ કોર્પોરેશનમાં અને ગાંધીનગર વડી કચેરીના એક આદેશ મુજબ સમગ્ર ગુજરાતની અંદર આ દૂધની ડ્રાઈવ ચાલુ છે। અત્યારે રાજકોટ કોર્પોરેશનમાંથી 30થી વધુ ડેરીઓની અંદરથી આ નમૂના લેવામાં આવેલ છે। જે નમૂનાઓ અત્યારે પરીક્ષણથી મોકલી આપવામાં આવશે અને ત્યારબાદ એનો રિઝલ્ટ આવે એની અંદર કોઈ પણ પ્રકારનું ફેલ થયેલ હોય તો આગળ કાર્યવાહી કરવામાં આવશે। કઈ પ્રકારનું પરીક્ષણ કરવામાં આવતું હોય છે? કઈ પ્રકારની ભેળસેળ છે તે અંદર હોતી હોય છે? જનરલી આપણે જે ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ વાહને છે જે સરકારશ્રી દ્વારા ફાળવવામાં આવેલ છે તેમાં પણ નિયમિત રીતે પરીક્ષણ થતું જ હોય છે અને તેની અંદર વેજીટેબલ ફેટ છે, મિલ્ક ફેટનું પ્રમાણ ઓછું હોય, પાણી નાખેલું હોય, આવું જનરલી મળી આવતું હોય છે। અત્યાર સુધીમાં કેટલા સેમ્પલ લેવામાં આવ્યા? કેટલી ડેરીઓમાં આપણે જઈ ચૂક્યા છે? અત્યાર સુધીમાં 30થી વધારે સેમ્પલ લેવામાં આવ્યા છે અને 30થી વધુ ડેરીઓની અંદર અલગ અલગ પ્રકારના દૂધ છે તો એના નમૂના લેવામાં આવ્યા છે। જી ચોક્કસથી હાથમાંની અંદર નમૂના પણ જોઈ શકાય છે કે જે સેમ્પલ લેવામાં આવ્યા છે તેના નમૂના છે અને એ સેમ્પલ જે છે લેબોરેટરી ખાતે મોકલી આપવામાં આવશે અને તે બાદ તેનું પરીક્ષણ પણ કરવામાં આવશે। જે પરીક્ષણ થયા બાદ જે કંઈ પરિણામો આવશે તે અંગે કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે। અત્યારે રાજકોટની અંદર અલગ અલગ રીતે જે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે, રાજકોટની જે વિશાળ ડેરી છે તેના સંચાલક છે કાકા, શું કહેશો? આજે આપણી ડેરીમાં આરોગ્ય વિભાગનું ચેકિંગ હતું, કઈ રીતની કાર્યવાહી કરવામાં આવી છે તે ભેળસેળ યુક્ત કઈ રીતે કહી શકતા? એ સારું કહેવાય કે આવી રીતે ચેકિંગ ચાલુ રહે તો બધા સચેત રહે। ડેરીવાળા દૂધ ખરીદવામાં ધ્યાન રાખે, માલધારી દૂધ લઈ આવવામાં ધ્યાન રાખે અને કસ્ટમરને સારું દૂધ મળી રહે, એ માટે આ ચેકિંગ બહુ સારું છે। તમે જે ડેરીના સંચાલક છો, અવારનવાર આવી ઘટનાઓ સામે આવતી હોય છે, કઈ રીતના લોકો ભેળસેળ કરતા હોય છે? ભેળસેળમાં કરતા હોય છે પણ એ કોઈને ખબર ના પડે, લેબોરેટરી સિવાય કોઈ એમ કે પૃથ્વીકરણ રિપોર્ટ ઉપર જ બધું થઈ શકે। સુરત મહાનગરપાલિકા દ્વારા અકસ્માતોને રોકવા માટે કેટલાક નિયમો ફરજિયાત કરવાનો નિર્ણય કર્યો છે, જેમાં ખાસ કરીને BRTS અને સિટી ડ્રાઈવર બેફામ રીતે બસ હંકારવાની ફરિયાદ મળી રહી છે। BRTS અને સિટી બસ વિભાગના ડેપ્યુટી કમિશનર તેમજ અન્ય અધિકારીઓ દ્વારા હવે મહત્વના નિર્ણય લેવા માટે તૈયારી કરી લીધી છે। સિટી બસ અને BRTS બસની સ્પીડ લિમિટ 40ની કરી દીધી છે। સુરત મહાનગરપાલિકા દ્વારા BRTS અને સિટી બસમાં જે અકસ્માતો થઈ રહ્યા છે અને રોકવા માટે ઝીરો એક્સિડન્ટ પોલિસી લાગુ કરવા જઈ રહી છે, જેના ભાગરૂપે તમામ બસોમાં સ્પીડ લિમિટ 40 કિલોમીટર
પર અવરની ફિક્સ કરવામાં આવી રહી છે. એમાં 90% કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે અને બાકીની જે કામગીરી છે એ ટૂંક સમયમાં પૂરી કરવામાં આવશે. આ ઉપરાંત અમારા ધ્યાન એવું આવ્યું છે કે એજન્સીઓ દ્વારા ડ્રાઈવરોને ડબલ શિફ્ટમાં કામ કરવામાં આવે છે કેટલીક જગ્યાએ, જેના કારણે અકસ્માત થવાનો સંભાવના વધી રહી છે. જે અમે ફરજિયાતપણે ભારત સરકારની ગાઈડલાઇન મુજબ દિવસમાં 8 કલાકથી વધારે ડ્યુટી નહીં કરી શકે અને 1 માર્ચથી એની અમલવારી ચુસ્તપણે કરવામાં આવશે. આ ઉપરાંત અકસ્માત સમયે ડ્રાઈવરનો ફોલ્ટ છે અથવા તો પબ્લિક કોઈ કારણસર BRTS ટ્રેકમાં આવી જાય છે અને અકસ્માત થઈ રહ્યા છે, એને ચેક કરવા માટે અને એનું સુપરવિઝન મોનિટરિંગ કરવા માટે દરેક બસની અંદર ડેશ કેમ એટલે ફ્રન્ટ કેમેરા ફરજિયાત કરવામાં આવી રહ્યા છે અને રિવર્સ કેમેરા એ પણ બસમાં લગાવવામાં આવશે. આ સિવાય જે બ્લાઇન્ડ સ્પોટ હોય છે સાઇડ મિરરમાં ડ્રાઈવરને જે વિઝિબિલિટીનો સ્પોટ જે જોઈ શકાતો નથી, એના માટે અમે એક્સ્ટ્રા મિરર જે બ્લાઇન્ડ સ્પોટ માટેનો સ્પેશિયલ મિરર એ પણ અમે નખાવા જઈ રહ્યા છીએ. તો આમ જે પણ કારણોસર અકસ્માત થાય છે એ તમામ કારણો પર સુરત મહાનગરપાલિકા પગલાં લઈ રહી છે અને ભવિષ્યમાં 0 એક્સિડન્ટ પોલિસી અંતર્ગત એક્સિડન્ટ ન થાય એવા તમામ તકેદારીના પગલાં કોર્પોરેશન દ્વારા લેવામાં આવશે. ભારત સરકારની ગાઈડલાઇન મુજબ ડ્રાઈવરને દિવસમાં 8 કલાક અને વીકલી 48 અવર્સની કાર્ય કરવાની મહત્તમ લિમિટ છે. હવે એના માટે અમે તમામ બસ ડેપો ઉપર બાયોમેટ્રિક સિસ્ટમ, ફિંગરપ્રિન્ટ પ્લસ ફેસ રેકોગ્નિશન સિસ્ટમ એ લાગુ કરવા જઈ રહ્યા છીએ, જેનાથી ડ્રાઈવર જ્યારે બસને રૂટ સ્ટાર્ટ કરશે ત્યારે અને જ્યારે એનો દિવસ 8 કલાકની જોબ પૂરી થશે ત્યારે 2 ટાઈમ અટેન્ડન્સ પુરાવશે, જેનાથી અમે કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરથી એની પર સુપરવિઝન અને મોનિટરિંગ. રાજકોટમાં વર્ષ 2018માં એસઓજી દ્વારા પકડી પાડવામાં આવેલ 8 કિલો ચરસના કેસમાં એડિશનલ સેશન્સ કોર્ટે ચુકાદો આપીને 4 શખ્સોને 20 વર્ષની સખત કેદની સજા ફટકારી છે. પ્રાપ્ત વિગત અનુસાર વર્ષ 2018માં અમદાવાદથી મળેલી ઇનપુટના આધારે એસઓજી દ્વારા શહેરના જંગલેશ્વર વિસ્તારમાં રેડ કરવામાં આવી હતી. અલગ અલગ 3 રેડ કરીને પોલીસે 8 કિલોગ્રામ જેટલો માતબર ચરસનો જથ્થો મળી આવ્યો હતો. મામલામાં પોલીસે જંગલેશ્વરના મહેબૂબ ઠેબા, ઇલિયાસ સોરા, રફીક મેમણ અને જાવેદ ગુલ મહમદ દલ પકડી પાડ્યો હતો, જ્યારે શકીલ સઈદ સૈફીએ આ જથ્થો મોકલ્યાનું તપાસમાં ખુલ્યું હતું. ત્યારે સમગ્ર મામલે કેસ ચાલી જતા એડિશનલ સેશન્સ કોર્ટે મહેબૂબ ઠેબા, ઇલિયાસ સોરા, રફીક મેમણ અને જાવેદ ગુલ મહમદ દલને 20 વર્ષની સજા અને ₹1 લાખનો દંડ ફટકાર્યો છે, જ્યારે શકીલ સઈદ સૈફીએ શંકાનો લાભ આપીને છોડી મૂક્યો છે. ઉલ્લેખનીય બાબત છે કે આ સજા સાથે MK વોરા 100 કેસમાં સજા કરાવનાર પ્રથમ સરકારી વકીલ બન્યા છે, જેમણે તેમના 8 વર્ષના કાર્યકાળમાં 100 કેસમાં આશરે 350 દોષિતોને સજા કરાવી છે. ચુકાદામાં 4 આરોપીઓને 20 વર્ષની સખ્ત કેદની સજા અને પ્રત્યેકને ₹1 લાખનો દંડ કોર્ટે ફરમાવેલ છે. આ કેસમાં એવું હતું રાજકર કે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોની ઓફિસ છે ને, એને એક માણસને પકડ્યો શંકાસ્પદ હાલતમાં. તો એ માણસે એમ કહ્યું કે ભાઈ રાજકોટમાં એક જગ્યાએ મહેબૂબ નામની વ્યક્તિને ચરસ ડિલિવર થઈ ગયું છે. આ એને સવારના ખબર પડી એટલે ઇમિજિએટલી રાજકોટ એસઓજીમાં જાણ કરી, અમદાવાદ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ. એટલે એ જાણ થતાં સૌથી પહેલાં એસઓજીને તપાસ સોંપવામાં આવી. એમાં SN ગઢુએ તપાસ કરવા માટે પહેલાં પ્રાથમિક કાર્યવાહી કરી, પણ કયા વિસ્તારમાં આ ડિલિવર થયો છે એનું કાંઈ નહોતું. એટલે આખા શંકાસ્પદ તમામ ફોન કોલ રેકોર્ડ તપાસ્યા ને તો આ જંગલેશ્વર વિસ્તાર આવતો હતો. જંગલેશ્વર વિસ્તારમાં કયું મકાન, કયું શેરી નંબર, એ કાંઈ કરતાં કાંઈ મળતું નહોતું. એટલે એસઓજીએ 2 ટીમ બનાવી અને જંગલેશ્વર વિસ્તારમાં જુદી જુદી ગુપ્ત રાહે તપાસ કરવા મોકલી. એ ગુપ્ત રાહની તપાસમાં ખ્યાલ કરી કે ભાઈ આ મહેબૂબ નામનો વ્યક્તિ છે ને, એ આ મહેબૂબ ઠેબા અને એ આ જગ્યાએ રહેશે, 9-17 કે 9-13ના ખૂણા ઉપર રહે છે. એટલે ત્યાં જઈને રેડ કરી ત્યારે ખબર પડી કે આ એ જ મહેબૂબ ઠેબા. એટલે પછી એક ટીમને આખી બધા બંને ભેગા થઈ અને ત્યાં એના ઘરે રેડ કરી. આ રેડમાં સૌથી સારી વસ્તુ એ હતી કે રેડ ચાલુ કરી ને ત્યારથી જ ફોટોગ્રાફરને ભેગો રાખ્યો. આખી કાર્યવાહી ફોટોગ્રાફી સાથેની હતી. એટલે એ CD તો મેં જોઈ હતી, આપણે પિક્ચરમાં OTT ઉપરનું પિક્ચર આખું રિલે થતું હોય ને એટલી સરસ CD બનાવેલી હતી. એટલે પછી એમાં સૌથી પહેલાં ખખડાયો ડેલો તો મહેબૂબ ઠેબાએ જ ખોલ્યો. એટલે એને પોતાની પ્રાથમિક માહિતી આપી અને કીધું કે તમારી ઘરની માહિતી છે ને એમાં રેડ કરી છે. એટલે ત્યાં અંદરથી રેડ કરીને ત્યારે સૌથી પહેલાં રૂમમાંથી ઇલિયાસ સોરા નામનો વ્યક્તિ મોકલાયો. એની પાસેથી 1.25 કિલો કે એમ કંઈક ચરસ મળ્યું. એની ઉપરની મેળીની એક રૂમ હતી, એમાં 2 કિલો ને 8 ગ્રામ કે એમ કંઈક હતું. એમાં જાવેદ
ગુલ મોહમ્મદ દલ એની પાસેથી આ મળ્યું અને પછી આની વધુ તપાસ કરાવીને અને પૂછ્યું કે હજી આમાં આટલું નથી, અમને જે માહિતી છે એ વધારે ચરસની છે. એટલે આ મહેબૂબ ઠબાએ કીધું કે ભાઈ બાજુના ઘરમાં જે ઉપરની ઓરડીમાં રહે છે ને રફીક મેમણ એની પાસે છે. એટલે બધાને સાથે બધું વિડીયોગ્રાફી સાથે બધાને સાથે લઈને બાજુના મકાનમાં ઉપર ગયા તો આ રફીક મેમણ છે એ 5 કિલો ચરસ સાથે પકડ્યો. એટલે ટોટલ મહેબૂબ ઠેબાનું ઘર એને આ ડિલિવરી લીધી હતી અને પછી આ 3 જણાને એને આપી હતી. એટલે આ 3 જણાનું કુલ ટોટલ થઈને 8 કિલો ચરસ થયું. હવે આ તપાસ દરમિયાન ખબર પડી કે આ છે એ શકીલ અહેમદ સૈફી નામના વ્યક્તિએ 8 કિલો ચરસ આને આપી ગયો છે. એટલે ફોન કોલ રેકોર્ડ ને એ બધાથી જાણવા મળ્યું કે આ શકીલ અહીંયા છે. એટલે એને પણ થોડા દિવસ પછી પકડી લેવામાં આવ્યો. પછી એની તપાસ દરમિયાન આનું શકીલ પાસેથી લીધેલ હોવાનું જે જણાવ્યું, પણ એના કંઈ પુરાવા મળ્યા નહીં કે ફોન કોલ રેકોર્ડમાં ક્યાંય શકીલનું હોય કે એવું કંઈ મળે નહીં. પણ એ સમયે મોડાસા જેલમાં હતો એટલે જાજી પુરાવા કે કંઈ મળી શક્યું નહીં. એટલે કોર્ટે એને શંકાનો લાભ આપ્યો છે. પણ આ ચારે મહેબૂબને એના ઘરમાં ચરસ રાખવા માટે, ડિલિવરી લેવા માટે અને ઓલા 3 પાસે ચરસ હોવા અંગે ચારે ચારને 20 વર્ષની સજા અને 1 લાખનો દંડ પ્રત્યેકને કર્યો. કૃષિ યુનિવર્સિટી ખાતે અડદ અને તલના બિયારણના વિતરણમાં અવ્યવસ્થા થતી હોવાના ખેડૂતો દ્વારા આક્ષેપો લગાવવામાં આવ્યા છે. મોડી રાત્રિથી ઉભેલા ખેડૂતોને ટોકન ન આપતા તેઓમાં નારાજગી દેખાઈ હતી. મોટી સંખ્યામાં ખેડૂતો ઉમટી પડતા અમુક જ માનીતા ખેડૂતોને બિયારણ આપવામાં આવ્યા હોવાના આક્ષેપો લાગ્યા છે. અન્ય ખેડૂતોને આપવામાં આવ્યા નથી. જ્યારે ઓનલાઈન નોંધણી કરાવ્યા બાદ ખેડૂતોને કૃષિ યુનિવર્સિટી ખાતે રાત્રિથી બેસવાનો વારો આવ્યો છે અને ખેડૂતો રસ્તામાં બેસી અને રોષ પ્રગટ કર્યો હતો. મારું નામ મેરામણભાઈ નથુભાઈ બારડ. હું તાલાળા તાલુકાનો ઉમરેઠી ગામનો રહેવાસી છું. બરાબર ને અમે બિયારણ માટે કાલે અમને એક પરિપત્ર આપ્યો હતો કે ભાઈ વહેલા તે પહેલાંના ધોરણે અમે બિયારણ ફાળવીશું. 20 બેગ એટલે 40 કિલો અમે બિયારણ આપીશું. અત્યારે અડદનું બિયારણ ને તલનું બિયારણ, અડદની જાત છે ગુજરાત 2. એટલે અમે ખેડૂત બધા લેવા માટે અહીંયા સાંજે 6 વાગે આવી ગયા. સવારે 8:30 વાગ્યાનો સમય હતો, પણ ખેડૂતોને બિયારણ પૂરતું આપતા નથી કર્મચારીઓ. એને લીધે અમે 6 વાગ્યાના એકને એક જગ્યાએ બેઠા છે. ચા પાણી નાસ્તો કંઈ કર્યા નથી. હજી પણ 10 વાગ્યા 11 વાગ્યા પણ અમને હજી કોઈ નિર્ણય આપ્યો નથી. ને એ લોકોનું એવું કહેવાનું છે કે અમે અડદનું બિયારણ હવે પછી ઓનલાઈન આપશું. એટલે મારું ગામ અહીંથી 100 કિલોમીટર દૂર છે. હું અહીંથી ગાડી લઈને મારું 10 લીટર ડીઝલ બારીને આવ્યો. અત્યારે એમ લોકો એમ કહે કે હું ઓનલાઈન અમે કરી દઈશું. અમને ખેડૂતને ઓનલાઈનમાં હજી કંઈ ખબર પડતી નથી. ને એ લોકોએ પહેલાં જાહેર કીધું કે ભાઈ વહેલા તે પહેલાંને ધોરણે મળશે. ને હવે એ લોકો એમ કહે કે અમે ઓનલાઈન કરીશું. એટલે હવે અમારે ખેડૂતને કરવાનું, અત્યારે 600 ખેડૂત છે. 600 ખેડૂત પૂરતું એની પાસે બિયારણ છે, એ લોકોને દેવું નથી. બરાબર ને સરકાર કોઈ અમારી વાત સાંભળતી નથી. એ બાબત અમે અત્યારે સરકારને જાહેરાત કરવા માગીએ છીએ. અમારી માંગ છે કે અમને બધા ખેડૂત છે એને 20 બેગનું કીધું છે, 20 બેગ અમને પૂરી કરે. અમારી એ માંગ છે. અમારે અત્યારે પાણીની નબળું વરસ છે, પાણીની ખેંચ છે. વહેલું બિયારણ લઈને વહેલું વાવેતર કરવાની માંગ છે અમારી. નમસ્કાર, મારું નામ દીપુ પરમાર છે. હું મનોર ગામનો રહેવાસી છું અને અહીંયા કાલે 5 વાગ્યાથી ખેડૂતો લાઇનમાં ઊભા છે. છતાં જે કંઈ જાહેરાત આપીને એગ્રીવાળાએ અડદ અને બિયારણનું વિતરણ કરવાનું કીધું છે, એમાં અત્યાર સુધી એક પણ ટોકન નથી આપ્યું. અત્યારે 10:30 થયા છે. 8:30 વાગ્યાનું ટોકનની વ્યવસ્થા કરવાની. ખેડૂતો બહુ હેરાન થઈ જાય, ચા પાણી પીધા વગરના હેરાન થઈ જાય. તો આ લોકોને કર્મચારીઓને કહીએ તો કર્મચારીઓ કોઈ જવાબ નથી દેતા. કે આ કરું તો કે નહીં. અહીંયા નોટિસ મારી દે છે કે હવે અમે ઓનલાઈન કરશું. તો કરવાનું શું? કેટલો સ્ટોક છે, રજિસ્ટરમાં કેટલો સ્ટોક છે એ તો કહેતા નથી. તો ખેડૂતોને હેરાન જ કરવાના છે કે બિયારણ વિતરણ કરવાનું છે એ અમને સમજાતું નથી. વિશ્વ વણિક સામાજિક સંગઠન સંચાલિત નવનાથ વણિક સમાજ દ્વારા વણિક રત્ન એવોર્ડનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં આગામી 10 ફેબ્રુઆરી શનિવારે રાત્રિના 8 કલાકે હેમુ ગઢવી હોલ ખાતે રાખવામાં આવેલ છે. આ સાથે અહીં મ્યુઝિકલ નાઇટનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આગામી 17 માર્ચે સુરેન્દ્રનગર ખાતે વણિક બંધુઓ એકસાથે વર્તમાન નગરી દાદા મહાવીર સ્વામી પગલાદેરી દર્શન કરી નવકારસિંહ પ્રસાદ, શહીદોને શ્રદ્ધાંજલિ, વેકેશન દાંડિયા, વેવિશાળ પરિચય મેળો, બુક મેળો, લોન્ચિંગ વગેરે કાર્યક્રમો યોજાશે. આ કાર્યક્રમમાં નવનાથના તમામ ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહેશે. આ અંગે વધુ વિગત અબતક મીડિયાની મુલાકાતે આવેલા નવનાથ વણિક સમાજના પ્રશાંત શાહ અને તેમના આગેવાનોએ માહિતી પૂરી પાડી હતી. વણિક રત્નોનો એવોર્ડથી સન્માનિત અમે કરીએ છીએ. આપણા વણિક સમાજમાં નવનાથમાં 4 ફિરકા જૈનના, ત્યારબાદ મોઢ વણિક, સોરઠિયા વણિક, કપૂર વણિક, સોની સમાજના દરેક ફિરકા, વૈષ્ણવ સમાજ, તો
તો નવનાથમાંથી આપણે અલગ અલગ ફિરકામાંથી આપણે રત્નો પાસ કરેલા છે, જે સમાજને પણ બહુ મદદરૂપી છે અને એમની પણ પ્રોફાઇલ હાઈ પ્રોફાઇલ છે કે જેને સમાજ લક્ષી કાર્ય કરવામાં અતિ પ્રિય વાત છે. તો એવાને આપણે સન્માનિત કરીએ છીએ. અને અમદાવાદ, રાજકોટ, ભાવનગર, સુરેન્દ્રનગર અને અમરેલી ના આપણી કમિટી છે, એ બધા પણ આવે છે, એને પણ આપણે સન્માનિત કરીએ છીએ. ત્યારબાદ આ દરેક નવનાથ જે છે એના આપણે અહીંયા જ્યાં જ્યાં ફિરકા છે, જેની માની લો સ્થાનકવાસીમાં 30 જગ્યા 30 અલગ છે, દેરાવાસીમાં છે, કપોડ, તો એ બધાના ટ્રસ્ટી મંડળને પણ આપણે બોલાવીએ છીએ અને એમને પણ આપણે ખેસ પહેરીને સન્માનિત. અને સાથે મનોરંજન આપણા શ્રેષ્ઠીઓને અને આપણા મહેમાનોને તદ્દન આપણે ફ્રી જ રાખેલો પ્રોગ્રામ, આખો પ્રોગ્રામ ફ્રી છે અને એમાં આપણે મ્યુઝિકલ નાઇટ રાખેલી છે, જેથી મનોરંજન પણ થાય, કોઈને કંટાળો ન આવે. આના પછીમાં અમારો એવો ગોલ છે કે આપણે 60 દિવસથી આ સંગઠન સ્ટાર્ટ કરેલું છે અને 60 દિવસમાં 5 જિલ્લા અને ગુજરાતમાં, મહારાષ્ટ્રમાં, રાજસ્થાનમાં એ બધે થઈને આપણે 30,000 વણિકો આપણી સાથે જોડાઈ ગયા છે આ સંગઠનમાં. અને યુવાધન ખાસ જોડાય છે આપણી સાથે. અને આપણે યુવાને વધુ પ્રાધાન્ય આપી છે. શું કામ કે આગામી પેઢીમાં હવે યુવાને પ્રાધાન્ય આપે. બીજું કે ભૂતકાળમાં જે માની લ્યો કે આપણી સંસ્થાઓ છે, માની લ્યો કે વિશ્વ વણિક સામાજિક સંગઠન છે, તો એ આપણી માતૃ સંસ્થા છે, બધા આપણી સાથે જ છે, સલાહકાર છે. આપણે જ્યાં કાંઈ ભૂલ થાય છે ત્યાં ટકોર કરે અને આપણે એ ભૂલ સુધારીને આપણે આગળ વધીએ છીએ. મૂળ આપણો ગોલ એક છે કે ઇન્ડિયામાં આપણે નવનાથ વણિક સમાજ જો એકઠો થાય તો 4 કરોડ એપ્રોક્સની વસ્તી થાય આપણી. ગુજરાતમાં 30-35 લાખની વસ્તી થાય જો આપણે ભેગા થાય તો અમારો એવો ટાર્ગેટ છે કે 60 દિવસમાં આપણે 30,000 ભેગા થયા છીએ. તો હવે આગામી 60 દિવસમાં આપણે 2 લાખે પહોંચવું. આપણે કમિટીની રચના કરીએ છીએ દરેક જગ્યાએ, કોઈ પ્રમુખ નહીં, એમાં પ્રમુખની સુવિધા જ કાઢી નાખી આપણે, બધા સરખા જ, અમે આવ્યા એ બધા પ્રમુખ, એટલે જેથી કરીને કોઈને એમ ન થાય કે હું નાનો. અને કામ હાવ પ્લેટફોર્મથી કરવું હોય અને અપલગીન કરવું હોય એવા જ બધા આપણી સાથે જોડાય. અમે આગામી દિવસોમાં 26 જાન્યુઆરીથી આપણે નવનાથ વણિક સમાજનું એક પરિચય બુક બહાર પાડીએ છીએ, જે મોટો આપણો પ્રશ્ન છે પરિચય મેળાનો. એમાં આપણે નવનાથ વણિક સમાજમાં દીકરી દીકરાની આપલે કરી શકે તો જ એમાં એનો બાયોડેટા લેવાનો. ગાંધીજી વખતે જે આપણે વણિક કહેવાતા હતા, પછી ફિરકા પડ્યા છે, તો એ જ વસ્તુ આપણે પાછી લાવી છે. બસ જય વણિકનો નાદ, બીજું કાંઈ નહીં. પછી તમે તમારે માની લો જય જીનેન્દ્ર બોલો, જય સ્વામિનારાયણ બોલો, દાદા, એ પછીની મેટર છે, પણ 2 લાખ આવું જોઈએ જય વણિક. આપણે પહેલો પ્રોગ્રામ 17 કરીએ છીએ સુરેન્દ્રનગરમાં, બીજો પ્રોગ્રામ જ્યાં મહાવીર સ્વામીની દેરી છે, વઢવાણ છે ને, આપણું ભૂતકાળમાં હેરિટેજ કહેવાય. મહાવીર સ્વામીના પગલા ત્યાં પડેલા છે, દાદાના ત્યાં સ્થાનક છે, નાની એવી દેરી છે. ત્યાં આપણે એવું સરકાર પાસે માંગણી થઈ ગઈ છે કે આપણે વઢવાણ જે પેલા વર્ધમાનપુરી કહેવાતું હતું, હવે પાછું વર્ધમાન નગરી કહેવાય, એને હેરિટેજમાં લ્યો, કેમ કે બધી જગ્યાએ હેરિટેજ લે જ છે. તો ત્યાં આપણો ઉદ્દેશ એવો છે કે 17 તારીખે આપણે દરેક નવનાથ વણિક સમાજની ત્યાં આપણે નોકાશી જમણ કરીએ છીએ, દાદાનું ચરણ સ્પર્શ અને નોચાશી, અને સાથે સાથે એક સંગીતની રમઝટ. તો આવો એક પ્રોગ્રામ, અને ત્યાં અમારો એપ્રોક્સ અમારી ટાર્ગેટ પ્રમાણે 40,000 વણિકો ભેગા થશે. જે દાદાની દેરી છે ને એ એરિયામાં જ આપણે કરશું. બાજુનું ખેતર આરે વાતચીત ચાલુ છે, આપણને ખેતર મળી જાય એટલે ત્યાં સમિયાણોની બધું કમ્પ્લીટ થઈ જશે. આગામી 10 અને 12 ફેબ્રુઆરીએ મોરબી ટંકારામાં દયાનંદ સરસ્વતીજીની 200મી જન્મ જયંતિ નિમિત્તે વિશેષ કાર્યક્રમનું આયોજન થવા જઈ રહ્યું છે. આ કાર્યક્રમમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહમંત્રી અમિત શાહ ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલી સંબોધન કરશે. આ અંગે વધુ વિગતો માટે રાજકોટ સરદાર બાગ સર્કિટ હાઉસ ખાતે આર્ય સમાજના જનરલ सेक्रेटरी वीरेंद्रभाई आर्या ने प्रेस कॉन्फ्रेंस योजी माहिती आपी थी। आप सभी को सादर नमस्ते। सबसे पहले तो मैं आपका धन्यवाद करता हूं, आपने आज समय निकाला, यहाँ पर आप सब लोग आए। आप सब जानते हैं कि गुजरात की इस पुण्य भूमि टंकारा में महर्षि दयानंद सरस्वती जी का जन्म आज से 200 वर्ष पूर्व हुआ था और हम सब ने मिलकर निर्णय किया कि इनकी जन्म जयंती को 2 वर्ष तक मनाया जाए और उसकी शुरुआत भारत के माननीय प्रधानमंत्री महोदय जी ने 12 फरवरी 2023 को नई दिल्ली से की थी, 2 वर्षीय कार्यक्रमों की। और आज उसके 1 साल बाद उनकी जन्मभूमि टंकारा पे आयोजन होने जा रहा है, जिसमें 200 वर्ष पूर्ण हो रहे हैं। ये कार्यक्रम अभी 1 वर्ष, क्योंकि ये पूरा उनका 200वीं जयंती का वर्ष है, इस पूरे वर्ष अगले वर्ष तक ये कार्यक्रम चलेंगे और इनका समापन दिल्ली में होगा। लेकिन मुख्य रूप से हम चर्चा करेंगे टंकारा में होने वाले आयोजन की, जिसमें भारत की माननीय राष्ट्रपति महोदया महर्षि दयानंद सरस्वती जी के इस
अति विशेष ऐतिहासिक स्मृति दिवस पर, जन्म जयंती पर वो यहाँ पर पधार रही हैं। और 12 फरवरी को ही, जिस दिन उनके 200 वर्ष पूर्ण हो रहे हैं, उस दिन माननीय राष्ट्रपति महोदय राष्ट्र की ओर से उनको कृतज्ञता ज्ञापन करेंगे उनके दिए हुए कार्यों पर, उनके किए हुए देश के उत्थान के लिए जो भी महर्षि दयानंद ने कार्य किए। और 3 दिन तक का ये जो कार्यक्रम है 10 तारीख को शुरू होगा, 10 फरवरी से। और बहुत संक्षेप में मैं आपको जानकारी दूंगा, जो उनका जन्म घर है वहाँ से यज्ञ होगा, वहाँ से उनकी यज्ञ की ज्योति ले जाकर के, क्योंकि वो स्थान इतना छोटा है कि वहाँ पर स्वाभाविकता से आयोजन नहीं किया जा सकता, तो जहाँ पर आयोजन स्थल रखा गया है वहाँ पर उस यज्ञ की यात्रा रहेगी और बड़ी यज्ञशाला में उस यज्ञ की ज्योति को स्थापित करके 3 दिन तक निरंतर वहीं पर यज्ञ का कार्यक्रम चलेगा। और उसके पश्चात अलग अलग देशों से, अलग अलग भारत के भागों से आए हुए आयोजन, यानी कि नागालैंड सबसे दूर से है, वहाँ से लोग आ रहे हैं, भारत से, कश्मीर से लोग आ रहे हैं, केरल से लोग आ रहे हैं, और लगभग भारत के हर राज्य से यहाँ पर अनेक महानुभाव, हर आयु वर्ग के लोग यहाँ पर पधार रहे हैं। साथ में आर्य समाज का जो एक बड़ा एक संस्थान है, जिसको डीएवी के नाम से आप समझते हैं, डीएवी संस्थान आर्य समाज का शिक्षा विंग है, एजुकेशन विंग है। डीएवी शिक्षण संस्थान के जो चेयरमैन है श्रीमान पूनम सूरी जी, पद्मश्री पूनम सूरी जी, जो पूरे 1000 विद्यालयों का एक संस्थान है आर्य समाज का, जो महर्षि दयानंद सरस्वती जी की स्मृति में स्थापित किया गया था लाहौर में। आज उसकी 1000 शाखाएं हैं। वो सभी शाखाओं के कुछ प्रतिनिधि, क्योंकि इतने स्थान ही नहीं है टंकारा में कि हम उसको बहुत बड़ा विस्तार दे सकें, तो वहाँ पर वो पधार रहे हैं। और डीएवी कॉलेज मैनेजिंग कमेटी के चेयरमैन की अध्यक्षता में कार्यक्रम रहेगा पूरा 3 दिवसीय। हमारा सौभाग्य यह है कि जब इस कार्यक्रम की जानकारी माननीय राज्यपाल महोदय जी को हुई, माननीय राज्यपाल महोदय गुजरात, तो उन्होंने इस कार्यक्रम के महत्व को देखते हुए, इस दिवस के महत्व को देखते हुए और देश और दुनिया से आने वाले लोगों के यहाँ पर पधारने के महत्व को देखते हुए उन्होंने 3 दिवस तक लगातार इस कार्यक्रम में रहने की अपनी स्वीकृति दी है। और वो 3 दिवस तक राजकोट में निवास करेंगे। तीनों ही दिन उनका हमें इस कार्यक्रम में सानिध्य प्राप्त होगा। साथ में मैं कहूँ तो देश के, दुनिया के लगभग 16 देशों से लोग इस समय यहाँ पर पधार रहे हैं। सूरीनाम से, गयाना से, अमेरिका से, कनाडा से, लंदन से, हॉलैंड से और मॉरिशस से, दक्षिण अफ्रीका से, ऑस्ट्रेलिया से, सिंगापुर से, नेपाल से और म्यांमार से। સુરત વસ્ત્રાપુર ખાતે આવેલ ગુજરાત યુનિવર્સિટી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ગ્રાઉન્ડમાં બીજી ઓલ ઇન્ડિયા ફાયર સર્વિસ સ્પોર્ટ્સ અને ફાયર સર્વિસ મીટ યોજાઈ હતી, જેમાં સમગ્ર ભારત દેશના વિવિધ રાજ્યોમાંથી 22 જેટલા રાજ્યોની ફાયર સર્વિસીસ દ્વારા ભાગ લીધો હતો, જેમાં સુરત ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસ વિભાગમાંથી ડિવિઝનલ ફાયર ઓફિસર ઈશ્વર પટેલની આગેવાની હેઠળ વિવિધ એથ્લેટિક્સ ઇવેન્ટ્સ અને વિવિધ પ્રકારની ફાયર ડ્રીલોમાં મનપાના ફાયર વિભાગના ફાયર કર્મીઓએ ભાગ લીધો હતો, જેમાં સમગ્ર ભારત દેશમાંથી આવેલ રાજ્યોની ફાયર સર્વિસીસની પરેડના મુખ્ય કમાન્ડર તરીકે ડિવિઝનલ ઓફિસર ઈશ્વર પટેલ પસંદગી પામ્યા હતા। તેઓએ કમાન્ડિંગ ઓફિસર તરીકે સમગ્ર પરેડનું કમાન્ડ કરી હતી, જે બદલ તેઓને ટ્રોફીથી સન્માનિત કરવામાં આવ્યા હતા। હું ઈશ્વર પટેલ ડિવિઝનલ ફાયર ઓફિસર સુરત ફાયર ઇમરજન્સી સર્વિસીસ, સુરત શહેરની મહેરબાન ચીફ ફાયર ઓફિસર બસંત બડીક સાહેબના પૂર્વ મંજૂરી મુજબ 2nd ઓલ ઇન્ડિયા ફાયર સર્વિસ સ્પોર્ટ અને ફાયર સર્વિસ મીટ 2024નું આયોજન અમદાવાદ વસ્ત્રાપુર ખાતે કરવામાં આવેલ, જેમાં સુરત મહાનગરપાલિકાની ફાયર ટીમ મેં अलग अलग इवेंटની અંદર ભાગ લીધેલ, જેમાં એથ્લેટિક્સમાં 100 મીટર દોડની અંદર આખા ભારત દેશના વિવિધ રાજ્યોમાંથી 22 ટીમ આવેલી, તેમાંથી ત્રીજા ક્રમ સુરત ફાયરના માર્શલ જીતેન્દ્ર પાટીલે પ્રથમ 3 નંબરનો ક્રમ મેળવી સુરત મહાનગરપાલિકાનું નામ રોશન કરેલ છે। એની સાથે સાથે 100x4 રિલેની અંદર પ્રથમ ગોલ્ડ મેડલ મેળવી સુરત ફાયર બ્રિગેડની ટીમે ગોલ્ડ મેડલ મેળવેલ છે। એની સાથે સાથે 6 મેન હોમ ડ્રીલની અંદર પણ 22 રાજ્યોની 22 ટીમોની વચ્ચે પ્રથમ ક્રમ મેળવી સુરત ફાયર બ્રિગેડે આગેકૂચ કરેલ છે। એની સાથે સાથે ઓલ ઇન્ડિયા ફાયર સર્વિસ ગેમની અંદર કમાન્ડિંગ ઓફિસર તરીકે ખુદ મને ઈશ્વર પટેલને પસંદગી કરવામાં આવેલ ને એ કામગીરી બદલ પર કમાન્ડિંગ ઓફિસર તરીકે સન્માનિત કરી એવોર્ડ જાહેર કરવામાં આવેલ છે। રાજકોટમાં હજુ તો ઉનાળુ સિઝન શરૂ નથી થઈ, ત્યાં જ પાણીની હોડીની શરૂઆત થઈ છે। રાજકોટના ઓમનગર વિસ્તારમાં પાણીની સમસ્યા ઊભી થતાં મહિલાઓ રાજકોટ મ્યુનિસિપલ કચેરી ખાતે હોબાળો કર્યો હતો। સ્થાનિક મહિલાઓએ રજૂઆત કરતા જણાવ્યું હતું કે પાણીની સમસ્યા સતત 8 માસથી જોવા મળે છે। આ અંગે અનેકવાર અધિકારીઓને રજૂઆત પણ કરવામાં આવી છે, આ છતાં આ સમસ્યાનો કોઈ નિવેડો આવ્યો નથી, જેને લઈ મહિલાઓએ પાણીના ટેન્કર શરૂ થાય તેવી માંગ કરી છે। અમે પાણી માટે આવ્યા છીએ, પાણીની લાઈટ
હું 12 મહિનાથી અહીંયા ઓમમાં રહેવા આવી છું. ઓમ હાઉસિંગ સોસાયટીમાં અમારે પાણીનો પ્રોબ્લેમ છે અને લાઇટ નથી, સ્ટ્રીટ લાઇટ નથી. અમે એકલા લેડીઝ રાત્રે જઈ નથી શકતા બહાર રોડ ઉપર. અમે આવ્યા હતા રજૂઆત કરવા, હજી એનું નિરાકરણ નથી. અમે પાણી માટે જ આવ્યા હતા, ત્યારે આવ્યા હતા ત્યારે. ને અત્યારે લાઇટનું ને બે અમે આવ્યા હતા એને તો અમે 6-8 મહિના પહેલાં આવ્યા હતા, પછી પાછા અત્યારે બીજી વાર આવ્યા છે. મારું નામ આશિયાના બેલીન છે અને મારા બ્રધરનું છે ત્યાં ઓમ હાઉસિંગ સોસાયટીમાં. હું ત્યાં સાથે જ રહું છું. પાણી પ્રશ્ન અમે લોકો ત્યાં અહીંયા રજૂઆત કરવા આવ્યા છીએ. અમને ઘણા ટાઈમેથી પાણી નથી મળતું પૂરતું પ્રમાણમાં, કારણ કે અમે લોકો કનેક્શન નથી ત્યાં પાણીનું. તો અમારે લોકોને શું કરવાનું? જ્યાં પાણીનું કનેક્શન નથી અને બોરવેલમાં પાણી નથી, આસપાસમાં કોઈ એવી જગ્યા નથી કે અમે પાણી ત્યાંથી લઈ આવી શકીએ. હવે અમારું રજૂઆત કરવાની છે સરને કે પ્લીઝ અમને પાણીના ટેન્કરો ચાલુ કરાવી આપે જ્યાં સુધી કનેક્શન ના મળે. 2 મહિનાથી આ કન્ડિશન ચાલુ થઈ છે અત્યારે અમારે. હા, ઉનાળા આવ્યા પહેલાં જ આ કન્ડિશન છે, તો વિચારો કે ઉનાળો આવશે કે તમારી શું હાલત થશે. અમે રૂડાનગર 3માંથી આવીએ છીએ, ઓમ હાઉસિંગમાંથી. મારું નામ નકુમવંદનાબેન છે. પાણીની સમસ્યા છે. પાણી અત્યારે છે નહીં, એટલે અમે વેચાતા ટાંકા લઈએ છીએ. રાજકોટની પ્રચલિત ક્રાઇસ્ટ કોલેજ શિક્ષણ સાથે વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ પાછળ હર હંમેશ કાર્ય કરતી રહે છે. રાજકોટમાં શિક્ષણ ક્ષેત્રે આગવું સ્થાન ધરાવતી ક્રાઇસ્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટની ક્રિઝિલેન્સ શ્રેણી વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટેનું ઉત્તમ પ્લેટફોર્મ બન્યું છે. ક્રિઝિલેન્સ 6ઠ્ઠી શ્રેણીનો દબદબાભેર ક્રાઇસ્ટ કોલેજના આંગણે શુભારંભ કરવામાં આવ્યો હતો. કોલેજના ડાયરેક્ટર ફાધર જોમન થોમન તથા શહેરના પ્રતિષ્ઠિત મહાનુભાવોએ કાર્યક્રમનો પ્રારંભ કરાવ્યો હતો. હું ફાધર જોમન થોમાના, ડાયરેક્ટર ઓફ ક્રાઇસ્ટ કોલેજ કેમ્પસ. આજે ક્રાઇસ્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ દ્વારા ક્રાઇસ્ટ કોલેજ કેમ્પસમાં ક્રિઝિલેન્સ 2024 કરીને એક ઇવેન્ટ રાખવામાં આવ્યું છે, જેમાં 350થી વધુ મેનેજમેન્ટ સ્ટુડન્ટ્સ એક્રોસ ધી કન્ટ્રી પાર્ટિસિપેટ કરવામાં આવ્યું છે. એની વિશેષ હેતુ આ છે, જે કોલેજ લેણી હોય છે, સ્ટડી ટેક્સ્ટ બુકમાંથી જ લેણી હોય છે, એને પ્રેક્ટિકલ કેવું કરવું એ બતાવવા માટે એવી ટાઈપની કોમ્પિટિશન્સ રાખવામાં આવ્યું છે. અને આજે ક્રાઇસ્ટ કોલેજ કેમ્પસને બહુ ગર્વની લાગણી અનુભવે છે, કારણ 300થી વધારે સ્ટુડન્ટ્સ 20 જેટલા કોલેજમાંથી આવ્યા છે. અને જે આવ્યા છે એ એકબીજા સાથે કોમ્પિટ કરશે અને આપણે ગુજરાત અને ભારત માટે સારા મેનેજમેન્ટ પર્સનલ્સ મળે એવી અમે આશા રાખીએ છીએ. નમસ્કાર, મારું નામ પ્રોફેસર હિરેન કોટડિયા છે. હું ક્રાઇસ્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટમાં વર્ક કરું છું. આજે અમે નેશનલ લેવલ ક્રિઝિલેન્સ સિઝન 6નું આયોજન કરેલ છે, જેમાં અમારો ઉદ્દેશ્ય એ છે કે આપણા દેશના યુવાઓ કે જે લોકોની ક્રિએટિવિટી છે એને રાઇટ પ્લેટફોર્મ મળે. તો એ પ્લેટફોર્મ મળે એના માટે થઈને અમે હર વર્ષે અલગ અલગ કોમ્પિટિશન કરીએ છીએ, જેમાંથી આ સિઝન 6નું આયોજન છે. હું વાત કરીશ અલગ અલગ કોમ્પિટિશનમાં, જેમાં ક્રિએટિવલી અત્યારે રીલ મેકિંગ જે અત્યારનો ટ્રેન્ડ છે, જેના થકી લોકો આજે સાધારણ માણસ પણ ઘણા લોકો સુધી પહોંચી શકે છે. અને એ સિવાય ટ્રેઝર હન્ટ, ફોક ડાન્સ, ઇલોક્યુશન, ડિબેટ, સ્પોટ ફોટોગ્રાફી, કાર્ટૂનિંગ, રંગોલી, કોલાજ મેકિંગ, આવી વિવિધ કોમ્પિટિશન્સો દ્વારા આપણે એક પ્લેટફોર્મ પ્રોવાઈડ કર્યું છે. મને કન્વેનર તરીકે બહુ પ્રાઉડ ફીલ થાય છે કહેતા કે બહુ ઓછા સ્પાનની અંદર 350થી વધારે વિદ્યાર્થીઓ નોટ ઓનલી ઇન ગુજરાત બટ ગુજરાતની બહારથી પણ આવી અને આ કોમ્પિટિશનમાં ભાગ લીધેલો છે. આજે અગર હું વાત કરું કે સંસ્થાઓની, તો 25થી વધારે સંસ્થાઓ આપણે આ કોમ્પિટિશન્સની અંદર આવેલી છે. અને હું મેક શ્યોર કરું છું કે આ બધા લોકો અહીંયાથી કંઈક લર્નિંગ અને નવી ઓપોર્ચ્યુનિટી સાથે લઈને જશે. અમારું એ જ ઉદ્દેશ્ય રહેશે કે લોકો અહીંયાથી શીખી અને કંઈક મેનેજમેન્ટના લેસન્સ લઈને જાય. કેમ કે જ્યારે પ્રેક્ટિકલી કામ કરવામાં આવે છે ત્યારે અને થિયરી જે રીતે આપણે જોઈએ છીએ, તો બે વચ્ચેનો ગેપ બ્રિજ થાય, એ ઉદ્દેશ્ય આમાં કંઈક આપણે ફૂલફિલ કરીશું. એ સાથે જય હિન્દ, જય ભારત. રાજકોટ રોટરી મિડ ટાઉનના ઉપક્રમે આગામી 11 ફેબ્રુઆરી રવિવારના રોજ કાનના ઓપરેશન અને નિઃશુલ્ક શ્રવણ યંત્ર કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, જેમાં કાનના રોગ, બહેરાશ, રસી આવવા, પડદામાં કાણું હોવું વગેરે જેવા તમામ રોગોની નિષ્ણાંત ડોક્ટરો દ્વારા તપાસ કરવામાં આવશે. નમસ્તે, મારું નામ ડૉક્ટર નીરવ મોદી છે. હું રોટરી ક્લબ ઓફ રાજકોટ મિડ ટાઉન ક્લબમાંથી આવું છું. અમે દર વર્ષે ડાયાબિટીસ રોટરી મિડ ટાઉન ડાયાબિટીસ સેન્ટરમાં ફ્રી યરિંગ એડ એટલે શ્રવણ યંત્ર સાંભળવાના મશીનનો ટોટલી ફ્રીમાં કેમ્પ કરીએ છીએ.
આ વખતે જે વહેલા તે પહેલાં 11મી ફેબ્રુઆરી રવિવાર સવારના 8 થી 10 કેમ્પ છે. તો વહેલા તે પહેલાં જે આવશે એને સાંભળવાનું મશીન તદ્દન ફ્રીમાં દેવામાં આવશે. આ સાથે જે નાની ઉંમરના દર્દી જેને કાનના પડદામાં કાણું પડી ગયું હોય કે કાનમાં સડો થઈ ગયો હોય, કાનમાં રસી આવતા જે દવાથી બંધ નથી થતા, એ લોકોને પણ આમાં જાંચવામાં આવશે. અને જે લોકોને ઓપરેશનની જરૂર હશે એને પ્રાઇવેટ હોસ્પિટલમાં સિનિયર ડૉક્ટરોના દ્વારા એકદમ તદ્દન રાહત ભાવે ઓપરેશન કરી દેવામાં. 11મી ફેબ્રુઆરી રવિવાર સવારના 8 થી 10 ડાયાબિટીસ પ્રિવેન્શન એન્ડ મેડિકલ સેન્ટર, ગીત ગુર્જરી સોસાયટી, પેટ્રા હોટેલની સામે, જૂનો એરપોર્ટ. કચ્છમાં વર્ષ 2001માં ભયાનક ભૂકંપ આવ્યો હતો. આ ભયંકર ભૂકંપમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા હતા, જેને લઈ રઘુવીર યુવા સેના દ્વારા રાજકોટથી વીરપુર સુધીની પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ 24મી પદયાત્રા આગામી 3 ફેબ્રુઆરીના રોજ મલવિયાથી બપોરે 4 વાગ્યે નીકળશે અને તે બાદ વીરપુર સુધી જશે. તમામ યાત્રિકો માટે દરેક કિલોમીટરના અંતરે મુશ્કેલી ન પડે તે માટે તમામ વ્યવસ્થા કરવામાં આવી છે. આ અંગે વધુ વિગતો રઘુવીર સેના પ્રમુખ ચિરાગ કુંડલિયા અને આગેવાનોએ અબ તક મીડિયાની મુલાકાત પૂરી પાડી હતી. રઘુવીર સેનામાંથી ચિરાગભાઈ કુંડલિયા. અમારા દ્વારા સતત 24મી પદયાત્રાનું આયોજન છે, જે ભૂકંપમાં લોકો એક્સપાયર થઈ ગયા હતા એમની શ્રદ્ધાંજલિના ભાગરૂપે. એના અનુસંધાને અમારા દર 1 થી 1.5 કિલોમીટર અમારા કેમ્પ હોય છે. અંદાજિત 2500 થી 3000 લોકો જોડાય છે. 40 થી 45 અમારા સેવાના પોઈન્ટ હોય છે, પ્લસમાં મેડિકલ વાન સાથે વિથ ડૉક્ટર ઉપલબ્ધ હોય છે. એમાં ચા પાણી નાસ્તોથી માંડીને પગ મસાજ, ગરમ પાણી બધી સુવિધા ઉપલબ્ધ છે. પીડીએમ કોલેજથી 2 માર્ચે શનિવારે પદયાત્રા સ્ટાર્ટ થશે અને રવિવારે સવારે વીરપુર સુધીની પદયાત્રા છે. અને બીજા ભાવિ ભક્તો વધારેમાં વધારે માત્રામાં જોડાય એવી અમારી રઘુવીર યુવા સેના વતી એક અપીલ છે. ના સર્વજ્ઞાતિ આવકાર્ય છે. ગમે તે વ્યક્તિ આમાં શ્રદ્ધાના ભાગરૂપે જલારામ બાપા બધાય ના હતા, એટલે બધાય માટે છૂટ છે. એવું કોઈ જ્ઞાતિનું આમાં કાંઈ જ્ઞાતિબાદ નથી. પડદરીમાં શ્રી કન્યા છાત્રાલય ખામટાના પટાંગણમાં શ્રી ખોડિયાર માતાજી તથા શ્રી સરસ્વતી માતાજીને બિરાજમાન કરી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો. રમેશભાઈ રંગાણી દ્વારા માતાજીની મૂર્તિઓ પ્રસ્થાપિત કરવામાં આવી હતી, તેમજ સરદાર પટેલ ગ્રુપ દ્વારા આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું તમામ સુશોભન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સરદાર પટેલ સોશિયલ ગ્રુપના ચેરમેન ગોરધનભાઈ શિંગાળા, પ્રમુખ ડોક્ટર પીજે પીપરિયા, ઉપપ્રમુખ કૌશિકભાઈ ગજેરા, કન્યા છાત્રાલય ખામટાના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી મહિલા કોલેજ ખામટાના પ્રિન્સિપાલ ચેતનાબેન ઠુમર, શ્રી એમજેએમ પ્રાથમિક શાળાના પ્રિન્સિપાલ ભગવાનજી ગઢિયા, શિક્ષકગણ અને વિદ્યાર્થીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પૂર્ણ થયે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રી એમજે માલાણી એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ આયોજિત આ કન્યા છાત્રાલય ખામટા મુકામે આજે શ્રી મા ખોડલ અને મા સરસ્વતીની મૂર્તિની જે પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવ ઉજવો ધામધૂમથી અને એનો જે વિધિ વિધાનથી હવન કરી અને પ્રતિષ્ઠા કરી, એમાં ચૈતન્યનું રૂપ આપ્યું અને મા ખોડલ અને મા સરસ્વતીને બિરાજમાન કરી અને વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ તથા તમામ ટ્રસ્ટીગણ અને જ્ઞાતિ આગેવાનોને અહીંયા જે મંદિરનો લાભ આપ્યો છે. એ મંદિર માતૃ મંદિર તરીકે અહીં આપણે જે સ્થાપના કરી એની એ મંદિરમાં બંને મૂર્તિઓનું આજે સ્થાપન થયું. એમાં અહીંનો જે ટ્રસ્ટીગણ, સરદાર પટેલ સોશિયલ ગ્રુપ, એ તમામ કારોબારી અને સભ્યશ્રીઓ તમામના સહયોગથી આપણે જે વસ્તુ આજે ઊભી થઈ એની સામે સભા મંડપ પણ જે ઊભો કર્યો એ બધું આ તમામ ટ્રસ્ટીગણ અને સોશિયલ ગ્રુપની સભ્યોની સહકારથી જે ઊભું થયું છે. તો સમાજને આજે આનો લોકાર્પણ કરતાં અમે હર્ષ અને લાગણી અનુભવીએ છીએ. શ્રી એમજે માલાણી એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ ખામટાના વિદ્યાસંકુલમાં આજે રમેશભાઈ રંગાણી તેમની મૂર્તિના દાતા તેમજ સરદાર પટેલ સોશિયલ ગ્રુપ પડદરીના સભા મંડપના દાતા થઈ હંમેશના માટે અમારી આ સંકુલ માટે અનેક પ્રકારની ડોનેશનની ભાવના દેવરાવે છે અને ખૂબ ખૂબ અમારી રીતે મદદ થાય છે એવી બધાને શુભકામના. આ હતા આજના સમાચાર. વધુ સમાચારો માટે જોતા રહો અબ તક ચેનલ. નમસ્કાર.